Hello, everybody. From MD High School, Garyadhar, I, Kamlesh Upadhyay, welcome you all. So, here we are for students of Standard 12 as well as 11 and 10th. We thank to Gujarat School Textbook Board because this is a humble effort to get students of Gujarat take genuine interest in taking English as a second language. So, here we are. Why we use સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? શા માટે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ? સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ આપણે એ વ્યક્ત કરવા માટે કે જે સનાતન સત્ય હોય, સમથિંગ ધેટ ઇઝ ટ્રુ ઓફ ઓલ ટાઈમ, સાથે જે રોજબરોજ બનતી ઘટના હોય તે દર્શાવવા માટે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. સમથિંગ ધેટ હેપન્સ એવરી ડે. કઈ રીતે? તો આપણે જોઈએ. ફોર ફ્યુચર રેફરન્સ, ભવિષ્ય દર્શાવવા માટે પણ આપણે સાદા વર્તમાનકાળ વાપરીએ છીએ. જેમ કે આ ફ્લાઇટ ટુ ઓક્સફર્ડ નેક્સ્ટ મંથ. એ જ રીતે વેન ડઝ યોર વેકેશન સ્ટાર્ટ? તમારું વેકેશન ક્યારે શરૂ થશે? વાક્ય જોઈએ તો ભવિષ્ય છે, પણ ઉપયોગ આપણે સાદા વર્તમાનકાળનો કર્યો છે. હી લીવ્સ ફોર બરોડા બાય ધ નેક્સ્ટ ટ્રેન. હવે પછીની ટ્રેન દ્વારા તે બરોડા માટે નીકળશે. અહીં પણ લીવ્સ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ વપરાયું છે. આમ સાદો વર્તમાનકાળ ભવિષ્ય દર્શાવવા માટે પણ વપરાય છે. આઈ શેલ વેઇટ આઉટસાઇડ યોર ક્લાસ ટીલ યુ ફિનિશ યોર વર્ક. તું તારું કામ પૂરું કરીશ ત્યાં સુધી હું ક્લાસની બહાર રાહ જોઈશ. દોસ્તો, આ ઉપરાંત સંજોગો વશાત ફરજિયાત કરવી પડતી ક્રિયા દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય છે. જેમ કે આઈ હેવ ટુ ગો ધેર, મારે ત્યાં જવું પડે છે. હેવ ટુની જગ્યાએ ટુ બી ટુ મૂકીએ તો આ વાક્ય બનશે આઈ એમ ટુ ગો ધેર. કોટેશન્સ એટલે કે અવતરણ અને સેઇંગ કહેવતોમાં પણ સાદો વર્તમાનકાળ હોય છે. એનો ઉપયોગ આપણે જોઈશું. તો આ વાક્ય જુઓ. ધ જર્ની ઓફ 1,000 miles બિગિન્સ વિથ અ સિંગલ સ્ટેપ. એક આ ચાઇનીઝ કહેવત છે. હજારો માઇલની મુસાફરી એક નાનકડા ડગલાથી શરૂ થાય છે. એક કહેવત જોઈએ તો ટીટ ફોર ટેટ. અહીં પણ સાદા વર્તમાનકાળ છે. કોઈ વસ્તુનું ડેમોન્સ્ટ્રેશન કરવાનું હોય, કોઈ પ્રયોગનું નિદર્શન કરવાનું હોય, જેમ કે ધ એસિડ ઇઝ પોર્ડ ઇન્ટુ ટેસ્ટ ટ્યુબ, ત્યારે આપણે સાદો વર્તમાનકાળ વાપરીએ છીએ. એ ઉપરાંત સાદો વર્તમાનકાળ વાપરીએ ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે વિધાન વાક્ય લખીએ તો સૌ પહેલાં સબ્જેક્ટ આવશે, જેની માટે મેં એસ લખ્યો છે. ત્યારબાદ બીના સાદા વર્તમાનકાળના રૂપ એમ ઇઝ આર લઈશું અથવા કોઈ ફિનિટ વર્બ લઈશું અને ત્યાર પછી અન્ય શબ્દો મૂકીશું. જેમ કે પૃથ્વી ગોળાકાર છે, આ વાક્ય લખીએ તો કર્તા તરીકે ધ અર્થ, બી રૂપ ઇઝ અને અન્ય શબ્દ અરાઉન્ડ આવ્યો છે. એક બીજું વાક્ય જોઈએ એ પહેલાં આપણે જોઈએ કે અન્ય શબ્દોમાં શું શું આવશે. અન્ય શબ્દની અંદર એડજેક્ટિવ આવી શકે, નાઉન આવી શકે, એડવર્બ આવી શકે અને અન્ય પણ શબ્દો હોઈ શકે. આ વાક્ય જુઓ. ઇટ ટેક્સ 72 મસલ્સ ટુ ફ્રાઉન એન્ડ ઓનલી 14 ટુ સ્માઇલ. આ વાક્યને આપણે વિશ્લેષણ કરીએ તો ઇટ એ કર્તા છે, ટેક્સ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ છે, મસલ્સ નાઉન છે અને 72 તેનું સંખ્યાત્મક વિશેષણ છે. ટુ ફ્રાઉન અહીંયા ફરી એક ક્રિયાપદ છે. એન્ડ સંયોજક છે, કંજક્શન. ઓનલી એડજેક્ટિવ છે અને એ પછી ફરી 14 નાઉન અને પછી ક્રિયાપદ આવે છે. સાદો વર્તમાનકાળ આ રીતે આપણે જુદી જુદી પરિસ્થિતિમાં ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે આઈ એમ એ ટીચર. આ સાદા વર્તમાનકાળનું હકારાત્મક અફર્મેટિવ વાક્ય બન્યું. અથવા આઈ શો યુ અ પિક્ચર. હું તમને એક ચિત્ર બતાવું છું. અહીંયા સાદા વર્તમાનકાળ સાથે ફિનિટ વર્બ શો લેવામાં આવ્યું છે. તો જ્યારે સાદો વર્તમાનકાળ લઈએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. એ ઉપરાંત અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જુઓ, દે હેવ ચાર્ટ્સ. તેમની પાસે ચાર્ટ્સ છે. અહીંયા પણ આપણે હેવ મૂળ રૂપ લખ્યું છે. એટલે આપણી પાસે આટલા વાક્ય આવ્યા જે
એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. શી ડઝ નોટ હેવ અ પેન. યુ સ્ટડી ઇંગ્લિશ નાવડેઝ. યુ ડુ નોટ સ્ટડી હિન્દી નાવડેઝ. શી ડઝ નોટ હેવ એ પેન એ ટુ હેવ ક્રિયાપદનું નેગેટિવ સેન્ટેન્સ છે. યુ સ્ટડી ઇંગ્લિશ આ મૂળ વાક્ય છે. નાવડેઝ એ સમયદર્શક ક્રિયાપૂરક છે, અન્ય શબ્દો છે. યુ ડુ નોટ સ્ટડી હિન્દી નાવડેઝ ઉપરનું વાક્ય જે છે એ જ પ્રકારનું નીચેનું વાક્ય છે, પણ નકારાત્મક બનાવવામાં આવ્યું છે. તો સમરી જોઈએ તો સાદા વર્તનકાળમાં આપણે એટલા વાક્યો જોઈએ. આઈ એમ એ ટીચર. દે હેવ ચાર્ટ્સ. આઈ ડોન્ટ પ્રિપેર ટી. શી ડઝ નોટ હેવ એ પેન. યુ સ્ટડી ઇંગ્લિશ નાવડેઝ. માય સ્કૂલ એની વિશે આપણે કંઈક લખવું હોય તો આપણે કહી શકીએ, હું રોજ સરસ્વતી માતાના મંદિરે જાઉં છું. આઈ ગો ટુ મધર સરસ્વતી ટેમ્પલ એવરી ડે. થર્ડ પર્સન સિંગ્યુલર સાથે સાદા વર્તનકાળમાં ક્રિયાપદને એસ અને ઈએસ પ્રત્યે લગાડવાનું ભૂલશું નહીં. જેમ કે ઓનેસ્ટી સર્વ્સ ફાઇનલી. હેલ્પિંગ વર્બ ડુ અને ડઝ ક્યારે વપરાશે? જ્યારે બી સિવાયનું ક્રિયાપદ વાપરીને વાક્યને પ્રશ્નાર્થ કે નકારાર્થ બનાવવાનું હોય ત્યારે આપણે ડુ અને ડઝ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પ્રશ્ન વાક્ય જોઈએ, ડુ ધે પ્લે હિયર એવરી ડે? અને નકાર વાક્ય જોઈએ, ધ સન ડઝ નોટ સેટ ઇન ધ ઈસ્ટ. ધેર ઇઝ અથવા ધેર આર અને ઇટ ઇઝ જેવી વાક્ય રચનાઓ પણ સાદા વર્તનકાળમાં જોવા મળે છે. આ વાક્ય રચનાઓ ક્યારે વપરાશે? જ્યારે વાક્યમાં કર્તા મહત્વનો ન હોય તો ધેર ઇઝ અથવા ધેર આરથી કે ઇટ ઇઝથી વાક્યની શરૂઆત થાય. જેમ કે ધેર આર 2 cows ઇન ધ ફાર્મ. ખેતરમાં 2 ગાય છે. આ વાક્ય આમ લખી શક્યા હોત, 2 cows આર ઇન ધ ફાર્મ. પણ અહીંયા કાઉઝનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, માટે ધેર આર 2 cows ઇન ધ ફાર્મ એ રીતે વાક્ય લખ્યું છે. બીજું વાક્ય જોઈએ, ઇટ ઇઝ ઇમ્પ્રોપર ટુ ટેલ લાઇઝ. જૂઠું બોલવું અયોગ્ય છે. ઇમ્પેરેટિવ્સની અંદર તો સાદો વર્તનકાળ જ વપરાય છે. જેમ કે આ વાક્ય જોઈએ, હોલ્ડ માય હેન્ડ. મારો હાથ ઝાલો પ્રભુ. હોલ્ડ માય હાર્ટ. મારું હૃદય ઝાલો પ્રભુ. અથવા લેટ મી ગો પ્લીઝ. મૈયા મને જવા દો. એ ઉપરાંત ઓબ્જેક્ટિવ સેન્ટેન્સ હોય ત્યારે પણ આપણે આવા વાક્યો વાપરીએ છીએ. વિશ યુ બેસ્ટ લક અથવા તો મે ગોડ બ્લેસ યુ. એ ઉપરાંત આપણે એમ પણ કહીએ છીએ હેવ અ ગુડ ડે. આ વાક્યો એક અર્થમાં સાદા વર્તનકાળના જ વાક્ય છે. સાદા વર્તનકાળને બરોબર સમજતું એક કાવ્ય જોઈએ, પોઝિટિવ થિંકિંગ પોયમ છે. લિટલ બર્ડ ઇન ધ સ્કાય dropping sheet into your eyes. You don't worry, you don't cry, you just thank God. Elephants don't fly. Little bird in the sky. આકાશમાં એક નાનું પંખી. ડ્રોપિંગ શીટ ઇન્ટુ યોર આઈઝ. તમારી આંખમાં ચરકી રહ્યું છે. યુ ડોન્ટ વરી. ચિંતા ન કરો. યુ ડોન્ટ ક્રાય. રડારોળ ન કરો. યુ જસ્ટ થેન્ક ગોડ. આભાર પ્રભુનો માનો. એલિફન્ટ્સ ડોન્ટ ફ્લાય કે હાથી તો ઉડતા નથી ને. સાદા વર્તનકાળ કન્ડિશનલ ક્લોઝમાં એટલે કે શરતી વાક્ય રચનામાં પણ વપરાય છે. એમાં ઇફથી શરૂ થતું વાક્ય હોય છે, ત્યાર પછીનું ક્લોઝ સાદા વર્તનકાળમાં હોય છે અને બીજું વાક્ય અથવા તો સાદા ભવિષ્યકાળમાં કાં સાદા વર્તનકાળમાં હોય છે. કે બિલીફ. ઇફ યુ ડુ નોટ બિલીવ ઇન યોર સેલ્ફ, ચાન્સીસ આર ધેટ નોબડી એલ્સ વિલ આઈધર. જો તમે તમારી જાતમાં શ્રદ્ધા નહીં રાખતા હો તો ચાન્સ એવા છે કે બીજા કોઈને પણ તમારામાં શ્રદ્ધા નહીં હોય. તો વર્બ ફોર્મ્સની ખાલી જગ્યા ભરતી વખતે શું ધ્યાન રાખીશું? ફાઇન્ડ આઉટ ઇન વિચ ટેન્સ ધ ગેપ ઇઝ ટુ બી ફિલ્ડ વિથ ધ હેલ્પ ઓફ ટાઈમ શોઈંગ સિમ્બોલિક વર્ડ ઓફ ધ સેન્ટેન્સ. Then find out if the sentence is active or passive. And third, find out the tense and singular plural form of the verbs given. આ જ વસ્તુને ગુજરાતીમાં જોઈએ તો સૌથી પહેલાં ખાલી જગ્યા કયા કાળમાં પૂરવાની છે તે નક્કી કરવા વાક્યમાં આપેલા સમયદર્શક સંકેતોને ઓળખી લો. ત્યારબાદ તે વાક્યનો વોઇસ એક્ટિવ કે પેસિવ કયો છે તે નક્કી કરો અને ખાલી જગ્યા પહેલાં આવેલ કર્મ કે કર્તા એક વચનમાં છે કે બહુવચનમાં તે પણ નક્કી કરો.
સાદા વર્તનકાળમાં વાક્યોના ચેન્જ ઓફ વોઇસ એટલે કે કર્તરીમાંથી કર્મણી કે કર્મણીમાંથી કર્તરી કરવાના નિયમો શું છે, તો એના થોડા ભાગ પાડીને જોઈએ. પહેલો ભાગ છે અફર્મેટિવ્સ એટલે હકારાત્મક વાક્યો, એટલે કે એક્ટિવ સેન્ટેન્સની અંદર આ પ્રકારનું વાક્ય મળે: આઈ ટીચ હિમ ઇંગ્લિશ એવરી ડે. આ વાક્યને બરોબર સમજીએ. અહીંયા આઈ જે છે એ સબ્જેક્ટ છે, કર્તા છે. ટીચ છે એ સાદા વર્તનકાળનું ફિનિટ વર્બ ક્રિયાપદ છે. હિમ છે એ ઓબ્જેક્ટ ઇનડિરેક્ટ છે, જે સજીવ કર્મ છે. ઇંગ્લિશ છે એ ઓબ્જેક્ટ ડિરેક્ટ છે, જે નિર્જીવ કર્મ છે. અને એવરી ડે એ સમયદર્શક ક્રિયાપૂરક અધર વર્ડ્સ છે. તો આ ટર્મિનોલોજીને આપણે સમજી લઈએ, કારણ કે આગળ વારંવાર એ જ ઉપયોગ થશે. જ્યાં મેં એસ વાપર્યું હોય એનો અર્થ સબ્જેક્ટ એટલે કર્તા લઈશું. જ્યાં વી હોય એનો અર્થ વર્બ એટલે ક્રિયાપદ સમજશું. જ્યાં ઓ હોય એનો અર્થ આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ લઈશું. એના બે ભાગ હોઈ શકે: ઓબ્જેક્ટ ડિરેક્ટ એટલે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ હશે, અથવા ઓબ્જેક્ટ ઇનડિરેક્ટ એટલે કે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ હશે. એમિઝાર એ પણ સાદા વર્તનકાળની અંદર મહત્વના ક્રિયાપદો છે, એ યાદ રાખીશું. ઓ ડબલ્યુ એટલે કે અધર વર્ડ્સ એટલે કે સમયદર્શક ક્રિયાપૂરક, સ્થળદર્શક ક્રિયાપૂરક, કારણદર્શક ક્રિયાપૂરક વગેરે શબ્દો. તો અહીંયા એમિઝાર બે રૂપનો ઉપયોગ થશે, એ યાદ રાખીશું. બાય આસ્કિંગ વોટ ટુ વર્બ વી ફાઇન્ડ ઓબ્જેક્ટ ડિરેક્ટ. ક્રિયાપદને આપણે શું પૂછવાથી ડિરેક્ટ ઓબ્જેક્ટ મેળવી શકીશું. એન્ડ આસ્કિંગ ટુ whom વી ગેટ ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ. અને ક્રિયાપદને કોને પૂછવાથી આપણને ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ મળે છે. તો અહીંયા પેસિવ વાક્ય જોઈએ તો સૌથી પહેલાં એક વાક્ય જોઈશું, એક્ટિવ. આઈ ટીચ હિમ એવરી ડે. તો આ વાક્ય કેમ બનશે? પેસિવ કરીશું ત્યારે હી ઇઝ ટોટ ઇંગ્લિશ એવરી ડે બાય મી. અહીંયા હી આપણે જાણીએ છીએ એમ ઓબ્જેક્ટ ઇનડિરેક્ટ હતું, જે હવે કર્તા સ્થાને છે. ટીચ હતું માટે સાદા વર્તનકાળનું ક્રિયાપદ હતું, એટલે બીનું સાદા વર્તનકાળનું રૂપ લેવું પડશે, એટલે આપણે ઇઝ મૂકીશું. ત્યારબાદ ટીચનું ભૂતકૃદંત મૂકીશું. ત્યારબાદ ઓબ્જેક્ટ ડિરેક્ટ, ત્યારબાદ અન્ય શબ્દો, અને પછી બાય લખી જે કર્તા હતા એનું કર્મણી રૂપ મૂકીશું. જો કર્તા તરીકે આઈ, હી, શી એમ પ્રોનાઉન હોય તો એની કર્મણી રૂપ મૂકાશે, અને કર્તા તરીકે નામ હોય તો એ નામ યથાતથ મૂકવામાં આવશે, જેમ હોય તે મૂકીશું. એટલે આ રચના બની ઓબ્જેક્ટ ઇનડિરેક્ટ પ્લસ બી ફોર્મ પ્લસ ભૂતકૃદંત પ્લસ ઓબ્જેક્ટ ડિરેક્ટ, અન્ય શબ્દો બાય અને કર્તા. બીજી રીતે આ વાક્ય જોઈએ તો એ વાક્ય બનશે ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ હિમ એવરી ડે બાય મી. તો અહીંયા આપણે ઓબ્જેક્ટ ડિરેક્ટને કરતા બનાવીએ છીએ. વાક્ય રચના લગભગ સરખી રહે છે, પણ જ્યારે નિર્જીવ કર્મ કર્તા તરીકે આવે ત્યારે સજીવ કર્મની આગળ ટુ મુકાય છે, એ ભૂલવાનું નથી. ઇમ્પેરેટિવ્સ વાક્ય હોય તો એમાં શું કરીશું? જેમ કે પ્લીઝ અને નેમ પછી કોઈ વાક્ય આવ્યું, સૃજન ગીવ નિસર્ગ અ પેન સૂન. તો અહીંયા વર્બથી વાક્ય શરૂ થશે. સ્ટેન્ડ અપ, ક્લોઝ ધ વિન્ડો. આ રીતે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થશે. ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ત્યારબાદ જેની ઉપર એ અસર થવાની છે એ ઓબ્જેક્ટ ઇનડિરેક્ટ આપણે મૂકીશું, ત્યારબાદ ઓબ્જેક્ટ ડિરેક્ટ, અને પછી અન્ય શબ્દો મૂકીશું. જેમ કે સૃજન ગીવ નિસર્ગ અ પેન સૂન. સૃજનને સંબોધીને આ વાક્ય થયું છે, માટે સૃજન લખ્યા પછી અલ્પવિરામ આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. આ વાક્યનું પેસિવ કેમ કરીશું? સૃજન યુ આર ટોલ્ડ ટુ ગીવ નિસર્ગ અ પેન સૂન. અહીંયા નામ પછી અલ્પવિરામ, યુ આર ટોલ્ડ ટુ, યુ આર આસ્ક ટુ લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખી અને બાકીનું વાક્ય એમનેમ રાખીશું. લેટવાળા ઇમ્પેરેટિવ્સમાં શું કરીશું? લેટવાળું વાક્ય હોય છે લેટ હિમ ગીવ યુ અ ગિફ્ટ ફર્સ્ટ. વાક્ય સમજીએ.
લેટ પછી કાં તો નામ આવે અથવા કોઈ પણ સર્વનામનું ઓબ્જેક્ટિવ કેસ આવે છે. એ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, પછી સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો આવે છે. તો એનું જ્યારે પેસિવ કરીએ ત્યારે વાક્ય બે રીતે બની શકે. લેટ એ ગિફ્ટ બી ગિવન ટુ યુ ફર્સ્ટ બાય હિમ, અથવા તો લેટ યુ બી ગિવન એ ગિફ્ટ બાય હિમ ફર્સ્ટ. નેગેટિવ વાક્ય, નકારાત્મક વાક્યમાં શું ધ્યાન રાખીશું? વાક્ય છે આઈ ડુ નોટ ઈટ નોનવેજ અથવા આઈ નેવર ઈટ નોનવેજ. અહીંયા આપણે જોયું કે સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ ઈટ પહેલાં સહાયક ક્રિયાપદ ડુ અથવા ડસ સાથે નોટ લઈશું અથવા નેવર, સેલ્ડમ જેવા શબ્દો મૂકીશું. તો અહીંયા આપણે ડુ રૂપ, એ પહેલાં કરતા, એ પછી એડવર્બ, ડુ રૂપ ન હોય તો ડુ પ્લસ નોટ ન હોય તો એડવર્બ, ત્યારબાદ મૂળ ક્રિયાપદ અને ત્યારબાદ કર્મ મૂકીએ છીએ. તો એનું પેસિવ કરીશું ત્યારે નોનવેજ ઇઝ નોટ ઇટન બાય મી અથવા નોનવેજ ઇઝ નેવર ઇટન બાય મી. પેસિવ વિધાન વાક્ય જેવું જ થયું, પરંતુ નોટ અથવા નેવર આ એડવર્બ ભૂતકૃદંત પહેલાં અને બી રૂપ પછી મૂકવામાં આવ્યા છે, એ ધ્યાનમાં લઈશું. ડુ અથવા ડસ પ્લસ નોટની જગ્યાએ નેવર, હાર્ડલી, સેલ્ડમ, રેરલી લગભગ નકારાત્મક શબ્દો આવી શકે છે. હવે એક એક્ટિવ વાક્ય જોઈએ. ભાવેશ ડઝન્ટ શો અસ અ પેન. ભાવેશ અમને પેન નથી દેખાડતો. તો આપણે જોઈશું એનું પેસિવ. વી આર નોટ શોન અ પેન બાય ભાવેશ. અહીંયા સજીવ કર્મને કર્તા બનાવ્યું છે. અથવા બીજી રીતે પણ પેસિવ જોઈશું. પેન ઇઝ નોટ શોન ટુ અસ બાય ભાવેશ. ઇન્ફિનિટિવ સ્ટ્રક્ચર્સવાળી વાક્ય રચના હોય તો શું કરીશું? જેમ કે આઈ એમ ટુ વિઝિટ હિમ ટુમોરો. હું આવતીકાલે તેમની મુલાકાત લેવાનો છું અથવા મારે કાલે તેમની મુલાકાત લેવાની છે. અહીંયા વાક્ય રચના બરોબર શીખી લઈએ. આ પ્રકારની વાક્ય રચના માટે કરતા પછી ટુ બીનું રૂપ પછી ટુ લખીને ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવે છે. ત્યારબાદની રચના સમાન રહે છે. આ વાક્યનું કર્મણી કરીએ ત્યારે આ વાક્ય બનશે હી ઇઝ ટુ બી વિઝિટેડ બાય મી ટુમોરો. કેમ બન્યું? ટુ વિઝિટ હિમ. એ હિમ જે છે એને આપણે કરતા બનાવીશું. તો હી ઇઝ ટુ બી વિઝિટેડ બાય મી ટુમોરો. એટલે કે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ હતું, ત્યારબાદ ટુ બી ટુનું રૂપ અને ત્યારબાદ ભૂતકૃદંત લઈને વાક્ય બનાવવામાં આવ્યું છે. પરંતુ ઇન્ફિનિટિવ સ્ટ્રક્ચરની બીજી એક રચના છે. જેમ કે આ વાક્ય જુઓ. આઈ લાઈક શિલ્પા ટુ ટેલ ખુશી સ્ટોરીઝ. મને શિલ્પા ખુશીને વાર્તા કહે એ ગમે. અહીંયા રચનામાં શું ફેરફાર છે જોઈએ. મૂળ વાક્યનો કરતા આઈ છે, પણ ટુ ટેલ સ્ટોરીઝ એનો કરતા શિલ્પા બને છે. તો અહીંયા ટુ ટેલ સ્ટોરીઝ કોને કહેવાની છે? ખુશીને. તો કરતા પછી ક્રિયાપદ જે મૂળ વાક્ય છે જેને મેં લાલ ફોન્ટમાં દેખાડ્યું છે. ત્યારબાદ જે બીજો કરતા છે એ વાર્તા કહે એ ક્રિયાનો કરતા છે શિલ્પા. એને આપણે S2 તરીકે લખીએ. ગમવું એ મુખ્ય ક્રિયાપદ છે, પણ કહે એ ગૌણ ક્રિયાપદ છે જેને આપણે V2 લખીએ છીએ. તો આ વાક્યનું કઈ રીતે આપણે પેસિવ કરીશું જોઈશું. આઈ લાઈક સ્ટોરીઝ ટુ બી ટોલ્ડ ટુ ખુશી બાય શિલ્પા. તો આઈ લાઈકમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ સ્ટોરીઝ જે છે એને આપણે કરતા બનાવી દઈશું અને ટુ બી ટોલ્ડ કરી અને ટુ ખુશી બાય શિલ્પા લખીશું. આઈ લાઈક
એમનેમ રહે છે, માટે એ ફોન્ટમાં કોઈ ફેરફાર થયો નથી. અને નિર્જીવ કર્મ સ્ટોરીઝ કરતા બને છે. ત્યારબાદ ટુ બી પ્લસ ભૂતકૃદંત. ભૂતકૃદંત આપણે ગૌણ ક્રિયાપદ જે હતું, જે ઇન્ફિનિટિવ ક્રિયાપદ હતું, તેનું બનાવીએ છીએ. ત્રીજા પ્રકારના ઇન્ફિનિટિવ સ્ટ્રક્ચરની વાત કરીએ, જેમ કે આઈ વોન્ટ શિલ્પા ટુ હેલ્પ મી. અહીંયા આઈ વોન્ટ મુખ્ય વાક્ય છે. હું ઈચ્છું છું. હું કોની પાસે ઈચ્છું છું? કે શિલ્પા પાસે. શું ઈચ્છું છું? કે મને મદદ કરે. તો ટુ હેલ્પ ક્રિયાપદનું કર્મ મી છે. મિત્રો, સાથે સાથે હું રચના આપતો જાઉં છું, એ પણ ખાસ ધ્યાનમાં લેજો. તો એની રચના બને છે આઈ વોન્ટ ટુ બી હેલ્પ બાય શિલ્પા. ચોથા પ્રકારનું ઇન્ફિનિટિવ સ્ટ્રક્ચર જોઈએ. ઇટ ઇઝ ટાઈમ ટુ કોલ ધ ડોક્ટર. હવે ડોક્ટરને બોલાવવાનો સમય થયો છે. કયા ડોક્ટર એ નિશ્ચિત નથી, માટે આપણે ઇટ ઇઝ ટાઈમ કરીને મૂક્યું છે વાક્ય. તો ઇટ ઇઝ ટાઈમ ફોર ધ ડોક્ટર ટુ બી કોલ્ડ. અહીંયા આપણે ફોર ધ ડોક્ટર ટુ બી કોલ્ડ એ રીતે ફેરફાર કરીએ છીએ. ત્યારબાદ હવે આપણે ઇન્ટ્રોગેટિવ્સમાં જઈશું. અત્યાર સુધી આપણે વિધાન વાક્ય, ત્યારબાદ નકાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઓપ્ટેટિવ સેન્ટેન્સ, આ બધા આપણે જોયા. હવે આપણે જોઈશું ખાસ ઇન્ટ્રોગેટિવ્સ. તો ઇન્ટ્રોગેટિવ્સની અંદર આપણે જોઈશું ઇન્વર્ઝિવ ક્વેશ્ચન, જે ડુ અને ડઝ દ્વારા પૂછવામાં આવે છે, અથવા પ્રોનાઉન ક્વેશ્ચન્સ, જે હુ, હુમ અને વોટ દ્વારા પૂછવામાં આવે છે. એડવર્બિયલ ક્વેશ્ચન્સ, જે વેર, વેન, વાય અને હાઉ દ્વારા પૂછવામાં આવે છે. અને એડજેક્ટિવિયલ ક્વેશ્ચન્સ, જે હાઉ મચ, હાઉ મેની કે વિચ દ્વારા પૂછવામાં આવે છે. આ દરેક પ્રશ્નની વિગતે ચર્ચા આપણે કરવાની છે. સૌથી પહેલાં તો આપણે જોઈએ ઇન્વર્ઝિવ ક્વેશ્ચન, એટલે કે વર્બલ ક્વેશ્ચન. ઘણીવાર એવા પ્રશ્નો પૂછતા હોઈએ છીએ કે જેનો જવાબ હા કે નામાં મળે, એને આપણે વર્બલ ક્વેશ્ચન કહીએ છીએ. ઇટ બિગિન્સ વિથ વર્બ લાઇક ડુ ફોર્મ ઓર બી ફોર્મ ઓર હેવ ફોર્મ. ટુ ઇટ્સ આન્સર યસ ઓર નો ઇઝ એક્સપેક્ટેડ. આમ તે ડુ ક્રિયાપદ, બી ક્રિયાપદ એટલે કે એમિઝાર અથવા હેવ ક્રિયાપદથી શરૂ થાય છે. ઉદાહરણ જોઈએ. ડઝ સચિન લાઈક ક્રિકેટ? શું સચિનને ક્રિકેટ ગમે છે? યસ હી ડઝ. અથવા નો હી ડઝન્ટ. આવા પ્રકારના વાક્યના એક્ટિવ પેસિવ શીખીએ. ડઝ હી ટીચ યુ ઇંગ્લિશ એટ હોમ? શું તે તમને ઘરે અંગ્રેજી ભણાવે છે? તો અહીંયા ડુ અને ડઝથી પ્રશ્નની શરૂઆત થશે, જેને આપણે સહાયક રૂપ કહીએ છીએ. ડુ ડઝ, જે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ છે. ત્યારબાદ કર્તા આવે છે. ત્યારબાદ ક્રિયાપદનું સાદા કાળનું મૂળ રૂપ. ત્યારબાદ સજીવ કર્મ, ઓબ્જેક્ટ ઇનડિરેક્ટ. ત્યારબાદ નિર્જીવ કર્મ, ઓબ્જેક્ટ ડિરેક્ટ. અને પછી અન્ય શબ્દ તરીકે અહીંયા સ્થળદર્શક ક્રિયાપૂરક છે. આ વાક્યનું જ્યારે પેસિવ કરીશું ત્યારે વાક્ય બને છે ઇઝ ઇંગ્લિશ ટોટ ટુ યુ એટ હોમ બાય હિમ. તો આ વાક્યની રચના તમે બુકમાં નોંધી લો, અને નોંધતી વખતે હવે મારી જેમ સાથે બોલો. અહીંયા ઇઝ એટલે બે રૂપ. આગળ તમે બોલશો. બીજી રીતે આ વાક્ય બનાવીશું, કારણ કે અહીંયા બે પ્રકારના કર્મ છે, યુ અને ઇંગ્લિશ. અહીંયા પહેલું વાક્ય આપણે ઇંગ્લિશને કરતા બનાવ્યું, ઓબ્જેક્ટ ડિરેક્ટને કરતા બનાવ્યું. બીજા વાક્યમાં ઓબ્જેક્ટ ઇનડિરેક્ટને કરતા બનાવીશું, યુને કરતા બનાવી. તો આર યુ ટોટ ઇંગ્લિશ એટ હોમ બાય હિમ? યુનિવર્સિટી ક્વેશ્ચન્સ એક્ટિવ પેસિવની અંદર
હજી થોડુંક શીખીએ. ડઝ હી લાઇક મી ટુ પ્લે ક્રિકેટ? આ ઇન્વર્ઝિવ ક્વેશ્ચન પણ છે અને ઇન્ફિનિટિવનો પણ ઉપયોગ થયો છે. તો એ બનશે ડઝ હી લાઇક ક્રિકેટ ટુ બી પ્લેડ બાય મી? વિજય, ઓપન ધ ડોર. વિજય, લેટ ધ ડોર બી ઓપન્ડ. વિજય, યુ આર રિક્વેસ્ટેડ or you are told to open the door. એક્સરસાઇઝ જોઈએ તો લેટ મોર ટ્રીઝ બી ગ્રોન ઇન ધીસ ગાર્ડન. આ વાક્યના પેસિવ તમારે જાતે કરવાના છે, નોંધી લેજો. પહેલું વાક્ય છે લેટ મોર ટ્રીઝ ટુ બી ગ્રોન ઇન ધીસ ગાર્ડન. બીજું, ડુ યુ ફાઇન્ડ હિમ ઇન ડિફિકલ્ટી એવરી ટાઈમ? થર્ડ, ધ ડ્રાઈવર નોઝ હિઝ રૂટ વેલ. ફોર્થ, every good deed is to be encouraged. હવે પ્રોનાઉન પ્રકારના ઇન્ટ્રોગેટિવ્સ લઈએ. પ્રોનાઉન એટલે સર્વનામ. ક્યારેક એવા પ્રશ્ન પૂછવામાં આવે કે જેના જવાબમાં આપણને સર્વનામ મળે છે, એટલે કે કર્તા અથવા કર્મ અથવા સંબંધક વિભક્તિ આપણને જાણવા મળે છે. આવા પ્રકારના પ્રશ્ન હુ, હુમ અને વોટથી પૂછાય છે. જેમ કે હુ ગિવ્સ મી અ બિસ્કિટ એવરી ડે? તો અહીંયા હુ પ્રશ્નસૂચક શબ્દ છે, ગિવ્સ સાદા વર્તનકાળનું ક્રિયાપદ છે. મિત્રો અહીંયા જોજો ડઝ કે ડુ આવ્યું નથી, પરંતુ સીધું ગિવ્સ લખવામાં આવ્યું છે. બિસ્કિટ અહીંયા નિર્જીવ કર્મ છે અને એવરી ડે અન્ય શબ્દ છે. બાય whom is a biscuit given to me every day? આ વાક્ય રચનામાં અત્યાર સુધી શીખ્યાથી ફરક ક્યાં છે કે બાય પ્લસ જે આપણે લખતા હતા પાછળ એ આગળ આવે છે. એટલે હુંનું પેસિવ કરીએ તો બાય હુમથી શરૂઆત થાય અને બાય હુમવાળા વાક્યનું એક્ટિવ કરીએ તો હુંથી શરૂઆત થાય. આ પ્રાઇમરી અન્ડરસ્ટેન્ડિંગ પહેલાં મેળવી લઈએ. તો આ વાક્ય રચનાને આપણે શીખીશું. બાય હુમ જે હું માટે પેસિવ ફોર્મ છે. ત્યારબાદ ઇઝ એ વાક્યનું ટુ બી રૂપ છે, કારણ કે પાછળ બિસ્કિટ છે માટે ઇઝ વાપર્યું. પાછળ બુક્સ હોત તો આપણે આર લખત. ત્યારબાદ બિસ્કિટ જે નિર્જીવ કર્મ છે, ગિવન એક ક્રિયાપદનું ભૂતકૃદંત છે. જ્યારે નિર્જીવ કર્મ આગળ આવી જાય, બિસ્કિટ આગળ આવી ગયું તો સજીવ કર્મ આગળ ટુ મૂકવું પડે. અને એવરી ડે અન્ય શબ્દ છે એ આપણે ભૂલીશું નહીં. બાય હુમ એમ આઈ ગિવન અ બિસ્કિટ એવરી ડે? કોના દ્વારા મને રોજ બિસ્કિટ મળે છે? તો અહીંયા આઈને આપણે આગળ લખ્યું છે, તો અહીંયા બિસ્કિટની આગળ ટુ લખાતો નથી. અને આઈ આગળ આવ્યો તો બીનું રૂપ બદલાઈ ગયું એ પણ જુઓ. જ્યારે બિસ્કિટ આગળ હતું ત્યારે બીનું રૂપ ઇઝ હતું. અહીંયા આઈ છે તો બીનું રૂપ એમ આવી ગયું છે. એ બાબત આપણે ખાસ ધ્યાનમાં લઈશું. તો આપણે પરિવાર બધું સમજી લઈએ. બાય હુમ બાયનું પેસિવ ફોર્મેટ, એમ એ ટુ બીનું રૂપ, આઈ કર્તા તરીકે જે કર્મ છે સજીવ કર્મ હતું તે કર્તા તરીકે અહીં આગળ આવે છે. ગિવન ભૂતકૃદંત છે. બિસ્કિટ નિર્જીવ કર્મ છે અને એવરી ડે અન્ય શબ્દ જે સમયદર્શક ક્રિયાપૂરક છે. નકાર હોય તો ભૂતકૃદંત પહેલાં મૂકવા પડશે. જેમ કે બાય હુમ ઇઝ એ બિસ્કિટ નોટ ગિવન ટુ મી એવરી ડે? બાય હુમ. હવે હુમ પ્રોનાઉનના પ્રશ્ન જોઈએ. હુમ ડુ યુ ટીચ મેથ્સ નાવેડેઝ? આજકાલ તમે કોને ગણિત શીખવો છો? તો અહીંયા કોને શીખવો છો, શીખવાનું કર્મ આપણે જવાબમાં ઈચ્છીએ છીએ, માટે હુમથી પ્રશ્ન પૂછ્યો છે. તો આ પ્રશ્નની અંદર રચના હુમ, પછી ડુરૂપ, પછી ક્રિયાપદ, પછી નિર્જીવ કર્મ. કોણ નથી એમાં? આમાં સજીવ કર્મ નથી, કારણ કે એ જવાબમાં મળશે. આ વાક્યનું પેસિવ કરીશું. હુ ઇઝ ટોટ મેથ્સ નાવેડેઝ બાય યુ? હુ ઇઝ ટોટ મેથ્સ નાવેડેઝ બાય યુ? તો આ વાક્યમાં
હું હોવા છતાં પેસિવમાં હું આવે છે. ત્યારબાદ સાદા વર્તમાનકાળને કારણે બી રૂપ મૂકતા મેથ્સનું બી રૂપ ઇઝ આવશે. પછી જે ક્રિયાપદ હતું એનું ભૂતકૃદંત, અહીંયા ટીચનું ભૂતકૃદંત ટોટ. પછી નિર્જીવ કર્મ અન્ય શબ્દ તરીકે એક જ શબ્દ હોય તો બાય પ્લસ કરતા પહેલા મૂકીએ એટલે નાવેડેઝ પહેલા લીધું છે અને ત્યારબાદ બાય યુ. ઇન્ટ્રોગેટિવની અંદર હવે પ્રોનાઉન થર્ડ વોટ શીખીએ. એના બે પ્રકાર છે. ટાઈપ 1 વોટ ડુ યુ ટીચ હિમ, તમે એને શું શીખવો છો. તો આ વાક્યરચની અંદર આપણે જાણીએ છીએ એમ હિમ આવ્યું, સજીવ કર્મ આવ્યું, પણ નિર્જીવ કર્મ આવ્યું નથી, કારણ કે નિર્જીવ કર્મ જવાબમાં મળશે. તો આ વાક્ય રચનાની અંદર પેસિવ કરીશું તો વોટ ઇઝ ટોટ ટુ હિમ બાય યુ. જે મેં ડોટ 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 મૂક્યું છે ત્યાં તમે અન્ય શબ્દો મૂકી શકો, જેમ કે ઇન ધ સ્કૂલ, એટ ધ ક્લાસીસ, ઇન ધ મોર્નિંગ જેવા શબ્દો. વોટ ઇઝ હી ટોટ બાય યુ, આ બીજી રચના છે. વોટ પ્રકારના પ્રશ્નનો એક્ટિવ પેસિવ કરવાનો બીજો પ્રકાર. વોટ ડુ યુ લાઇક ટુ બાય ફ્રોમ ધ શોપ, તમને દુકાનમાંથી શું ખરીદવું ગમે. અહીંયા વોટ સાથે ઇન્ફિનિટિવ આવે છે અને ડુ યુ લાઇક જેવું ફ્રેઝ મૂકી દેવામાં આવે છે. આ પ્રકારના પ્રશ્નો ઇન્ડિયન ઇંગ્લિશમાં ખૂબ જોવા મળશે. આ ખાસ શીખી લેવા જોઈએ. તો વોટ ઇઝ લાઇક ટુ બી બોટ ફ્રોમ ધ શોપ બાય યુ. આ રીતે આનું પેસિવ કરીશું. રચના તમે જોઈ શકો છો. હવે એડજેક્ટિવલ ક્વેશ્ચન્સના એક્ટિવ પેસિવ જોઈએ. એડજેક્ટિવલ ક્વેશ્ચન એટલે પ્રશ્નના જવાબમાં આપણને કોઈને કોઈ વિશેષણ જાણવા મળે, જેમ કે કઈ, કેટલા, કેમ, તો વિચ, હાઉ મેની, હાઉ મચ. આ બધા પ્રકારના પ્રશ્ન એડજેક્ટિવ ક્વેશ્ચન કહેવાય. જેમ કે હાઉ મેની રન ડઝ હી સ્કોર જનરલી, તે કેટલા રન જનરલી સ્કોર કરે છે. તો અહીંયા આપણે જવાબની અંદર આપણે કહીશું સેન્ચુરી, તો હી સ્કોર્સ જનરલી અ સેન્ચુરી. તો આ એક પ્રકારનો એડજેક્ટિવ ક્વેશ્ચન બન્યો. હવે અહીંયા 3 શબ્દો છે, વિચ, હાઉ મેની અને હાઉ મચ. આ 3 માટે હું એક જ સંકેત રાખું છું, એટ ધ રેટ. એટ ધ રેટ એટલે 3માંથી કોઈ પણ. હાઉ મેની, હાઉ મચ અને વિચ. હાઉ મેની રન્સ આર સ્કોર્ડ જનરલી બાય હિમ. આ પેસિવ રચના બની. અહીંયા પણ એટ ધ રેટ મૂકી દઉં છું એટલે તમે હાઉ મેનીની જગ્યાએ એટ ધ રેટ છે ત્યાં તમે વિચ પણ વાપરી શકશો અને હાઉ મચવાળા વાક્ય પણ બનાવી શકશો. વિચની એક બીજી વાક્ય રચના છે એ ખાસ શીખવી જોઈએ. જેમ કે વિચ ગર્લ કેન સ્કોર ગુડ માર્ક્સ, કઈ છોકરી વધુ માર્ક્સ સ્કોર કરશે. તો વિચ પછી તરત કરતા આવ્યું છે. આ રચનામાં કેન, મે જેવા વિશિષ્ટ સહાયક ક્રિયાપદ મોડેલ ઓક્સિલરી વપરાય છે અને આ રચના સજીવ કરતા નામ સાથે જ વપરાય છે. જો નિર્જીવ હોય તો વિચ ઓફ ધ બુક્સ એમ આપણે લખીશું. તો બાય વિચ ગર્લ ગુડ માર્ક્સ કેન બી સ્કોર્ડ. હવે સ્વાધ્યાય કરીએ. જવાબ લખી લેજો. ફોર અપ્રિશિએટ્સ યુ વેન એની અચીવમેન્ટ ઇઝ મેડ પોસિબલ. અથવા વોટ ડુ યુ ડુ ટુ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન ધ લિસ્ટ ઓફ રેન્કર્સ. વોઇસની અંદર ઇન્ટ્રોગેટિવ્સ જે ચોથો પ્રકાર છે એની અંદર ચોથા પ્રકારના પ્રશ્નો એટલે કે એડવર્બિયલ ક્વેશ્ચન્સ, ક્રિયા વિશેષણ કેવી રીતેનો જવાબ મળે, ક્યારેનો જવાબ મળે તો એ એડવર્બિયલ ક્વેશ્ચન કહેવાય. જેમ કે વેન, વાય, હાઉ અને વેર દ્વારા
એડવર્બિયલ ક્વેશ્ચન્સ બને છે. આની માટે આપણે એક સંકેત વાપરીશું, જેથી આના શબ્દો આપણે વારંવાર લખવા ન પડે. મેં સ્ટારને સંકેત તરીકે વાપર્યો છે. એક્ટિવ વાક્ય જુઓ, વાય ડુ આઈ ટીચ યુ ઇંગ્લિશ નાવેડેઝ, અથવા વેન ડુ આઈ ટીચ યુ ઇંગ્લિશ, અથવા હાઉ ડુ આઈ ટીચ યુ ઇંગ્લિશ નાવેડેઝ, અથવા વેર ડુ આઈ ટીચ યુ ઇંગ્લિશ નાવેડેઝ. પેસિવ રચના જોઈએ એ પહેલાં આ રચનાનું ફોર્મેટ જોઈએ તો સૌથી પહેલાં વેન, વાય, હાઉ કે વેરમાંથી એક શબ્દ આવશે, ત્યારબાદ ડુ કે ડઝ રૂપ, ત્યારબાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ નિર્જીવ કર્મ, એ પછી સજીવ કર્મ અને એ પછી અન્ય શબ્દ આવશે. વાય ઇઝ ઇંગ્લિશ ટોટ ટુ યુ નાવેડેઝ બાય મી. આગળ જે વાક્ય જોયું એનું આ પેસિવ વાક્ય છે. બીજી રીતે જોઈએ, વાય આર યુ ટોટ ઇંગ્લિશ નાવેડેઝ બાય મી. હવે ઘણી વખત ક્વેશ્ચન ટેગ સાથે વોઇસ બદલવાનો હોય છે, તો આ વખતે આ બાબતે ક્લિયર થઈ જઈએ જેથી ભૂલ ન થાય. જેમ કે આઈ ટીચ હિમ ઇંગ્લિશ એવરી ડે. ડોન્ટ આઈ, અહીંયા ડોન્ટ આઈ છે એ ક્વેશ્ચન ટેગ છે, આપણે જાણીએ છીએ. આ વાક્યનું પેસિવ કરવું કેવી રીતે? તો આપણે ડોન્ટ આઈને ભૂલી જઈએ. વાક્ય બનશે આઈ ટીચ હિમ ઇંગ્લિશ એવરી ડે. જાણીએ છીએ એમ વિધાન વાક્ય છે, તો આ વાક્યને આપણે બે રીતે પેસિવ કરી શકીએ. કઈ રીતે? તો એ પહેલાં આપણે જાણવું જોઈએ કે આ વાક્યમાં કરતા આઈ છે અને ક્રિયાપદ ટીચ છે, તો ક્વેશ્ચન ટેગમાં ડુ અને સર્વનામ તરીકે આઈ લેવામાં આવ્યો છે. પણ એનું પેસિવ કરીએ તો હી ઇઝ ટોટ ઇંગ્લિશ એવરી ડે બાય મી. ઇઝન્ટ હી? ક્વેશ્ચન ટેગ બદલી ગયો. શા માટે? કારણ કે હવે કરતા હી છે અને ક્વેશ્ચન ટેગનું સર્વનામ હી બનશે. ક્રિયાપદમાં બી રૂપ ઇઝ છે, માટે અહીંયા સહાયક ક્રિયાપદ ઇઝન્ટ બનશે, કેમ કે વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર બને. બીજી રીતનું વાક્ય જોઈએ, ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ હિમ એવરી ડે બાય મી. અહીંયા ઇઝન્ટ તો રહ્યું પણ ઇંગ્લિશ કરતા છે, થર્ડ પર્સન સિંગ્યુલર, તો સર્વનામ ઇટ બની ગયું છે. મિત્રો, તો આ એક ટેસ્ટ તમારી માટે છે. ચેન્જ ધ વોઇસ. પહેલું વાક્ય ચેન્જ ધ વોઇસ. બીજું વાક્ય ઇટ ઇઝ ટાઈમ ફોર ક્રિકેટ ટુ બી પ્લેડ. ત્રીજું વાક્ય વિચ ગેમ ઇઝ નોટ લાઇક મચ બાય ધ બોયઝ. અને ફોર્થ, ડઝ એ સ્ટુડન્ટ લાઇક ટુ ટીચ હિઝ ફ્રેન્ડ્સ. Now test number 2. Fill in the gaps with appropriate form of verbs. My friend stays in a hostel. His clothes blank in bracket wash by him. For that a bucketful water blank in bracket fetch, and the blank require in bracket quantity of washing powder blank in bracket add. Then the clothes blank in the bracket soak well for some time, and they blank in the bracket brush if necessary. Then they blank in the bracket take out of water and blank in the bracket squeeze well, and lastly they blank in the bracket hang on the string. તો અહીંયા ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ પ્રયોગ કરવાનો હોય ત્યારે આપણે મોટે ભાગે પેસિવ વાક્ય રચના વાપરીએ છીએ. કોઈ ડેમોઝ આપવાનો હોય ત્યારે પેસિવ વાક્ય રચના વાપરીએ છીએ. ઓફિશિયલ લેંગ્વેજમાં પેસિવ વાક્ય રચના વપરાય છે. તો અહીંયા આપણે શીખ્યા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એક્ટિવ અને પેસિવ. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ભાઈ બી રૂપ એમિઝાર હતા એની બદલે વોઝ વેર આવે. ડુ ડઝની બદલે ડીડ આવશે. સિમ્પલ મોડેલ ટેન્સ હોય તો જેમ કે સામાન્ય ભવિષ્યકાળ, સામાન્ય સહાયક ક્રિયાપદનો કાળ, તો બી રૂપ તરીકે એમિઝારને બદલે શેલ બી અથવા વિલ બી આવે. કેન હોય તો કેન બી આવે. મસ્ટ હોય તો મસ્ટ બી આવે. નકાર બનાવવા માટે બી પહેલાં નકારાર્થ શબ્દ નોટ આવે. પ્રશ્ન વાક્યમાં ભૂતકૃદંત પહેલાં બી આવે. જે કે હુ વિલ ટીચ યુ તો પેસિવ,
બાય હુ વિલ યુ બી ટોટ? તો દોસ્તો આ હતું સાદા વર્તમાનકાળનું એક્ટિવ અને પેસિવ. થેન્ક યુ વેરી મચ. For any kind of queries, you can contact me on my number 9998833492.